હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. વેલકમ ટુ ધીસ સેશન. આપણે રોજ બપોરે વોકેબ શરૂ કરી હતી. આપણે રોજ 10 વર્ડ્સ નવા શીખીએ છીએ, એનો મીનિંગ, એના સિનોનિયમ્સ અને એન્ટોનિયમ્સ. તો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે મોટિવેશનલ કોટ જોઈએ છીએ. આજનો મોટિવેશનલ કોટ જોઈએ કે ધ બેસ્ટ વ્યૂ કમ્સ આફ્ટર ધ હાર્ડેસ્ટ ક્લાઇમ્બ. એટલે કે બેસ્ટ વ્યૂ એટલે કે સારો વ્યૂ તમને ક્યારે મળે કે જ્યારે તમે અઘરામાં અઘરું જે પહાડનો તમે ચોટી ઉપર જાઓ ત્યાં જઈને તમને બેસ્ટ વ્યૂ મળે કે ઉપર સૌથી ઉપર જાય અને તમને સારો વ્યૂ દેખાય. આનું કહેવા પાછળનું તાત્પર્ય એ છે કે તમે જ્યારે હાર્ડેસ્ટ મહેનત એટલે કે ખૂબ જ મહેનત કરો કે અઘરી એવી મહેનત કરો ને કે તમારા કમ્ફર્ટેબલ ઝોનમાંથી જ્યારે બહાર આવીને તમે મહેનત કર્યો ને ત્યારે તમે એટલા સક્સેસફુલ હોવ ને કે તમને ત્યાંથી બધું જ સરસ લાગે, એમ કે તમારું વ્યૂ ત્યાંથી તમને ખૂબ જ આખી લાઈફ તમને ખૂબ જ સારી લાગે. આનો કહેવાનો મોટિવ એ હતો. તો એવી મહેનત કરવા માટે તૈયાર થઈ જાઓ અને આપણો આજનો સેશન સ્ટાર્ટ કરીએ. અને ફર્સ્ટ વર્ડ આપણો છે પ્રિકેરિયસ. પ્રિકેરિયસ એટલે શું થાય કે અનિશ્ચિત, અસ્થિર. એનો મીનિંગ થાય છે નોટ સિક્યોરલી. એક મિનિટ. ઓકે. નોટ સિક્યોરલી હેલ્ડ ઓર ઇન પોઝિશન એટલે કે તમારી પોઝિશન છે એ હજી સિક્યોર નથી, એટલે કે અનિશ્ચિત છે, હજી નક્કી કંઈ નથી. સિનોનિયમ જોઈએ અનસ્ટેબલ, ઇનસિક્યોર, રિસ્કી એટલે કે અનિશ્ચિત છે, અનસ્ટેબલ એટલે કે અસ્થિર છે, ઇનસિક્યોર એટલે સિક્યોર જે નથી. એન્ટોનિયમ જોઈએ સ્ટેબલ, સિક્યોર, સેફ. સેફ છે, સ્ટેબલ એટલે કે સ્થિર છે, સિક્યોર છે, નક્કી છે. એક્ઝામ્પલ જોઈએ કે હિઝ હેલ્થ હેડ બીકમ પ્રિકેરિયસ આફ્ટર ધ એક્સિડન્ટ. એક્સિડન્ટ પછી તેની તબિયત ખૂબ જ અસ્થિર હતી. નેક્સ્ટ થ્રાઇવ. થ્રાઇવ એટલે કે સમૃદ્ધ થવું. ટુ ગ્રો, ડેવલપ ઓર બી સક્સેસફુલ એટલે કે સક્સેસફુલ થવું, ડેવલપ થવું, આગળ વધવું, સમૃદ્ધ થવું. જેના સિનોનિયમ થાય છે ફ્લરિશ, પ્રોસ્પર, સક્સીડ એટલે કે આગળ વધવું, સમૃદ્ધ થવું. એન્ટોનિયમ છે ડિક્લાઇન, ફેલ. ફેલ થઈ જવું. ડિક્લાઇન એટલે કે પાછું થવું, સમૃદ્ધ ન થવું, આગળ ના વધવું, પાછળ જવું એને કહેવાય. એક્ઝામ્પલ જોઈએ કે હિઝ બિઝનેસ થ્રાઇવ્ડ ઇન ધ યર્સ બિફોર ધ વોર. વોરની પહેલા તેનો બિઝનેસ ખૂબ જ સમૃદ્ધ હતો, એટલે કે એનો બિઝનેસ વોર પહેલા ખૂબ જ સારો એવો ચાલતો હતો. નેક્સ્ટ જોઈએ એસ્ટાઉન્ડિંગ. એસ્ટાઉન્ડિંગ એટલે થાય આશ્ચર્યજનક, જેનો મીનિંગ થાય છે એક્સ્ટ્રીમલી સરપ્રાઇઝિંગ ઓર ઇમ્પ્રેસિવ. કે ખૂબ જ આશ્ચર્ય થાય આપણને, કે સરપ્રાઇઝ આપણને ફીલ થાય, એવું કંઈક થાય કે જેનાથી આપણે ધાર્યું ન એવું થાય એટલે આપણને આશ્ચર્યજનક જેવું લાગે, આશ્ચર્ય થાય, સરપ્રાઇઝ થાય. ઘણીવાર સારું કામ હોય તો આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ. એના સિનોનિયમ થાય છે અમેઝિંગ, બ્રીથ ટેકિંગ. બ્રીથ ટેકિંગ એટલે કે આપણને એવું આશ્ચર્ય થાય, આપણે શ્વાસ લેતા એક સેકન્ડ માટે થોડુંક આપણે એવું કહેવાય કે આશ્ચર્ય થયું, એટલું બધું આપણને એમ. એનો એન્ટોનિયમ છે ઓર્ડિનરી, અનઇમ્પ્રેસિવ, એક્સપેક્ટેડ કે ખબર જ હતી કે આ જ થશે, જેમાં કોઈ આપણને આશ્ચર્ય જેવું થયું નહીં. એક્ઝામ્પલ જોઈએ કે હિઝ એસ્ટાઉન્ડિંગ પરફોર્મન્સ ઇન ધ કોમ્પિટિશન લેફ્ટ એવરીવન સ્પીચલેસ. તેની આશ્ચર્યજનક પરફોર્મન્સ છે કોમ્પિટિશનમાં, એને બધાની બોલતી બંધ કરી દીધી. નેક્સ્ટ જોઈએ રિફ્ટ. રિફ્ટ એટલે દરાર. અ સિરિયસ બ્રેક ઇન ફ્રેન્ડલી રિલેશન્સ કે ફ્રેન્ડલી રિલેશન્સમાં તિરાડ આવી જવી, બ્રેક થઈ જવું, તૂટી જવું. સિનોનિયમ જોઈએ બ્રીચ, સ્પ્લિટ, કોન્ફ્લિક્ટ એટલે કે અલગ થઈ જવું, દરાર આવી જવી. એન્ટોનિયમ્સ જોઈએ યુનિટી, હાર્મોની, એગ્રીમેન્ટ કે ભેગું થઈ જવું, યુનિટી થઈ જવી. એક્ઝામ્પલ જોઈએ ધ પોલિટિકલ ડિબેટ ક્રિએટેડ ડીપ રિફ્ટ વિથિન ધ પાર્ટી એટલે કે પોલિટિકલ ચર્ચાએ પાર્ટીમાં દરાર ઊભી કરી. નેક્સ્ટ જોઈએ સ્લેકનિંગ. સ્લેકનિંગ એટલે કે ઢીલ દેવી. એનો મીનિંગ છે રિડ્યુસિંગ ઇન સ્પીડ. ઢીલ દેવી એટલે કે સ્પીડમાં રિડ્યુસ એટલે કે ઓછું થઈ જવું. સિનોનિયમ જોઈએ સ્લોઈંગ, ઇઝિંગ એટલે કે ધીમું થઈ જવું, ઢીલ દેવી એટલે કે ધીમું પડી જવું એમ. એન્ટોનિયમ્સ જોઈએ ઇન્ક્રીઝિંગ, ટાઇટનિંગ એટલે કે ઇન્ક્રીઝિંગ વધવું એમ. પેલું ઢીલ દઈ દેવું એનાથી વિરુદ્ધ શું થાય કે આગળ વધવું. એક્ઝામ્પલ જોઈએ ધ કંપની નોટિસ અ સ્લેકનિંગ ડિમાન્ડ ફોર ધેર પ્રોડક્ટ. કંપનીએ તેની પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી થઈ ગઈ છે એ એને નોટિસ કર્યું કે ઓછી થઈ ગઈ, સ્લો થઈ ગઈ એની ડિમાન્ડ. હવે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઓછી થઈ ગઈ.
એ કંપનીએ નોટિસ કર્યું. નેક્સ્ટ જોઈએ વોબલી. વોબલી એટલે થાય અસ્થિર. આ તમને યાદ હોય તો આપણે જ્યારે પહેલો લેક્ચર વોકેબનો શરૂ કર્યો હતો ને ત્યારે આ વર્ડ આવ્યો હતો વોબલી. મેં તમને ત્યારે જ કીધું હતું કે થોડા થોડા ટાઈમે હું વર્ડ છે ને રિપીટ કરતી રહીશ કે જેનાથી તમને છે ને જ્યારે 3-4 વાર તમારી સામે એકનો એક વર્ડ આવે ને એટલે એ વર્ડનો મીનિંગ તમને યાદ રહી જાય. વોબલીનો મીનિંગ શું થાય બધાને ખબર જ હશે. અનસ્ટેબલ, નોટ સ્ટેડી એટલે કે જે સ્થિર ના હોય તે. સિનોનિમ થાય છે શેકી, જે હલતું હોય. અનસ્ટેડી, જે સ્થિર ના હોય. ફ્લક્ચ્યુએટિંગ, જે ઉપર નીચે થાય. ત્યારે મેં તમને કીધું હતું કે શેર માર્કેટના જો તમે ન્યૂઝ ઇંગ્લિશમાં જોતા હોય ને તો એમાં એવું બોલે કે જે શેર માર્કેટ આજે બહુ ફ્લક્ચ્યુએટ થાય છે એટલે કે માર્કેટ આજે બહુ ઉપર નીચે થાય છે. એન્ટોનિમ્સ જોઈએ. સ્ટેબલ છે, ફર્મ છે, સ્ટેડી છે એટલે કે સ્થિર છે. એક્ઝામ્પલ જોઈએ તો wobbly financial market cause concern among investor એટલે કે અસ્થિર માર્કેટ છે ઈ ઇન્વેસ્ટર્સ માટે એક જે ઇન્વેસ્ટ કરવા માટેનું એક કારણ છે. પ્રોવેસ. પ્રોવેસ એટલે થાય કુશળતા. એનો મીનિંગ થાય એક્સેપ્શનલ સ્કિલ ઓર એબિલિટી. ઘણીવાર આપણે કહીએ કે તારામાં ખૂબ જ સારી સ્કિલ છે તો એને કહેવાય પ્રોવેસ, કુશળતા. સિનોનિમ જોઈએ એક્સપર્ટીઝ, માસ્ટરીઝ. તમે એક શો આવતો તો શાર્ક ટેન્ક ઇન્ડિયા, એમાં જે શાર્ક છે જ્યારે ઓલા બિઝનેસ વાળા જે બધા આવતા હોય તો એને ઘણીવાર પૂછતા હોય છે કે તમારી એક્સપર્ટીઝ શું છે એટલે કે તમારી સ્કિલ, તમારી કુશળતા શું છે, એ છે આ એક્સપર્ટીઝ. એન્ટોનિમ્સ જોઈએ ઇનએબિલિટી, ઇનએપ્ટિટ્યુડ એટલે કે તમારી કુશળતા જેમાં ના હોય તે કે ઇનએબિલિટી. એક્ઝામ્પલ જોઈએ તો મીડિયા પ્રેઝ ધ આરબીઆઈઝ પ્રોવેસ ઇન કંટ્રોલિંગ ઇન્ફ્લેશન એટલે કે મીડિયાએ વખાણ કર્યા કોના? આરબીઆઈના, જેણે આરબીઆઈની જે સ્કિલ, એની કુશળતા જે છે શેમાં? કે ઇન્ફ્લેશન કંટ્રોલ કરવામાં, મોંઘવારી કંટ્રોલ કરવામાં. ત્યારે મીડિયાએ એની તારીફ કરી. નેક્સ્ટ છે ગોસામેર. ગોસામેર એટલે ખૂબ હલકું અથવા પાતળું. મીનિંગ જોઈએ એક્સ્ટ્રીમલી લાઇટ, ડેલિકેટ. આપણે કોઈ જ્વેલરી હોય તો કે આ બહુ ડેલિકેટ જ્વેલરી છે કે બહુ હલકી જ્વેલરી છે. સિનોનિમ જોઈએ ડેલિકેટ, ફ્લિન્સી, એરી એટલે કે ખૂબ હલકી છે, પાતળી છે. એન્ટોનિમ જોઈએ હેવી, થીક, ડેન્સ એટલે કે જાડી છે, ખૂબ હેવી છે. એક્ઝામ્પલ જોઈએ ધેટ ગોસામેર વોઇસ ઇઝ અ સિડ્યુક્ટિવ એઝ એવર. તેનો પાતળો અવાજ ખૂબ મોહક હતો. આ છે વન વર્ડ સબસ્ટિટ્યુટ એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઈ. A person or group that is unfairly blamed for the mistake or faults of other એટલે કે કોઈ બીજાનું મિસ્ટેકને લીધે કોઈ માણસ કે ગ્રુપને આપણે બ્લેમ કરીએ એને કહેવાય સ્કેપેગોટ. સ્કેપેગોટ એટલે આપણે ગુજરાતીમાં કહીએ, હું તમને હાવ ગુજરાતીમાં કહું કે જેને આપણે બલીનો બકરો કહીએ ને એને કહેવાય સ્કેપેગોટ. ઇડિયમ ફ્રેઝ એટલે કે રૂઢિપ્રયોગ. આપણે જે ગુજરાતીમાં કહીએ રૂઢિપ્રયોગ એને કહેવાય ઇડિયમ એન્ડ ફ્રેઝ. બોઇલ ધ ઓશિયન. હવે તમે આમાં જો ઓશિયન હોય એને આપણે બોઇલ કરીએ કે એટલું બધું પાણી હોય એને આપણે બોઇલ તો કરી જ નાખીએ એટલે કે અંડરટેકિંગ એન ઇમ્પોસિબલ ટાસ્ક એટલે એવું કઈ કામ કે જે ઇમ્પોસિબલ હોય, જે શક્ય જ ના હોય કરવું, એને કહેવાય બોઇલ ધ ઓશિયન. ચલો ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. આઈ હોપ કે તમને આ વોકેબનો સેશન ખૂબ ગમતા હશે. અમારી પાઠશાલા ચેનલ ટેલિગ્રામ ઉપર છે જેમાં જોઈન્ટ થઈ જજો તેથી તમને વોકેબની પીડીએફ મળી રહે.